નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર હિન્દી વિષયની અંદર આપણે આગળના વિડીયોમાં ક્રાંતિકારી શેખર કા બચપન, તો આપણે તેના વિશે થોડી માહિતી મેળવી હતી અને આજે ફરી પાછા એ જ પાઠની અંદર એના વિશે વધુ માહિતી મેળવશું. પણ એના પહેલાં આપણે એ પાઠની અંદર પહેલાં આપણે જોયું તેની ફરી વખત એનું પુનરાવર્તન કરી લઈએ કે પાઠમાં શું છે કે શેખર, જે ક્રાંતિકારી શેખર છે, એના મનમાં એક સ્વદેશ પ્રત્યેની પ્રેમ ભાવના, લાગણી, આ બધું જ તેમાં જોવા મળે છે. તો શું કરે છે તો કે શેખર છે એને વિદેશી જે વસ્ત્રો છે એ પહેરવાનું છોડી દે છે. જે ગાંધીજીના અસહયોગ આંદોલન છે તેમાં જોડાવાની પ્રયત્ન કરે છે અને ત્યાર પછી એની ધૂન એના ઉપર સવાર થાય છે કે સ્વદેશ પ્રત્યેની જે પ્રેમ ભાવના છે એ જાગે છે. અને તેનાથી શું થાય છે તો કે વિદેશી કપડાઓ છે, વિદેશી વસ્ત્રો પહેરવાનું એ છોડી દે છે. પોતાની પાસે દેશી કપડાં હોતા નથી, તેના લીધે તે બહાર હરવા ફરવાનું પણ છોડી દે છે. અને એક વખતે બપોરે બારી પાસે ઊભો રહે છે અને બધાના જે નારા છે એ પણ સાંભળે છે અને પોતે પણ બોલે છે. પણ એના ઘરમાં પણ તેના ઉપર એક અંકુશ એટલે કે નિયંત્રણ છવાયેલું હોય જ છે. તો એક વખત તે શું કરે છે તો કે જેને એના ઘરમાં જે કાંઈ વિદેશી વસ્ત્રો, વિદેશી કપડાં હોય છે તેનો ઢગલો કરે છે અને તેને સળગાવી દે છે. ત્યાર પછી જોઈએ તો આપણે એ જોયું કે અંગ્રેજી ભાષા પ્રત્યે એને નફરત જાગે છે કે તે જ્યારે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતો હોય છે ત્યારે તેની પહેલી આયા છે એ દેખરેખ કરવાવાળી સ્ત્રી એ ખ્રિસ્તી હોય છે અને તેના પહેલાં જે ગુરુ હોય છે એ પણ આખો દિવસ એને અંગ્રેજીનું શિક્ષણ આપ્યા કરતા હોય છે. પરિવારના સભ્યો પણ અંગ્રેજી બોલતા હતા અને એના પિતા તો એવું ઈચ્છે છે કે ઘરમાં ભાઈઓની સાથે પણ તે અંગ્રેજીમાં જ વાતચીત કરે. પણ શેખરને આ બધું જરાય પસંદ આવતું નથી કે વિદેશી છે એ જ એની માતૃભાષા બની જાય. તે પૂરી કાળજીથી તે હિન્દી ભણવાનું શરૂ કરે છે. તો હવે આ જોયું આપણે. હવે જોઈએ તો કે આપણે અહીંયા સુધી કાલે રાખ્યું હતું અને આ પેરેગ્રાફથી હવે આપણે શરૂ કરવાનું છે તેની વિસ્તૃત માહિતી. તો હવે જોઈએ તેની વિસ્તૃત માહિતી. और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था, प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना प्रारंभ किया. કે તે હવે પોતાની કોઈ પણ રીતે પોતાની રાષ્ટ્રભક્તિ અને ગાંધીજી પ્રત્યેની જે શ્રદ્ધા એને વ્યક્ત કરવી હતી એના માટે એ રાષ્ટ્રીય નાટક લખવાનું શરૂ કરે છે. जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी, इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं हुई. કે તેણે કે જીવનમાં જે કંઈ પણ એણે જોયું હતું કે એના ખેલ, એના રમતની જે સ્મૃતિઓ એને યાદ જ હતી, એટલા માટે થઈને એને આ નાટક લખવામાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. प्रस्तावना तो ज्यों की त्यों हथियाली, केवल कहीं कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा. કે આગળની શરૂઆત આપણે જેને પ્રસ્તાવના કહીએ છીએ તે એ તો બરોબર જ હતી, પણ એને છતાં પણ થોડા થોડા એમાં એને પરિવર્તન કર્યા, फेरफारों કર્યા. उसके बाद नाटक आरंभ हुआ
एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वप्न કે હવે ત્યાર પછી નાટકની શરૂઆત કરે છે. એક કહે છે કે એક ભારતનું विराट स्वप्न तरीके जिसके राष्ट्रपति गांधी है और सिद्धि के लिए साधन है. अनवरत कताई और बुनाई, विदेशी माल और मनुष्य का परित्याग और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर देना. આ બધું જ ગાંધીજીના જે કંઈ લક્ષણો છે સારા સારા એ પણ એને પણ મૂકી દીધા છે અને એના ઉપર તે નાટક લખવાનું શરૂઆત કરે છે કે સતત ભારતને એક સારો દેશ બનાવવાનું એક વિરાટ સ્વપ્ન હતું. એ પણ સતત જે કહે છે કે તે વિદેશી માલ પ્રત્યેની તૃણા અને કહે છે કે દરેક પરિસ્થિતિ પર દૂસરા ગાલ આગે કર દેના, એટલે કે હિંસાહીન, કે એનો સ્વભાવ એવો હતો કે કોઈ એક ગાલ ઉપર મારે તો તરત જ બીજો ગાલ ધરી દેવો. એનો અર્થ એ છે સત્ય હરિશ્ચંદ્ર કા ઇન્દ્રલોક આરંભ સે હટકર અંત મેં આ ગયા થા, કે હવે તે સત્યવાદી હરિશ્ચંદ્ર એને નાટક જોયું હતું અને એની આ રૂપરેખા પર એનું નાટક આ હતું કે સ્વાધીન લોકતંત્ર ભારત બતાવવામાં એમાં આવ્યું હતું અને જેના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી હતા. ગાંધીજી દ્વારા પ્રેરિત છે કે કાંતવું, વણવું, અંગ્રેજી ભાષાનો બહિષ્કાર કરવો, આ બધી જ બાબતો આમાં બતાવવામાં આવી છે અને નાટકની નકલ કરીને પોતાના પુસ્તકોની વચ્ચે તેને સંતાડીને એને મૂકી દીધી છે. કે હવે એમ કહે છે કે ઇન્દ્રલોકનો આરંભથી એને હટાવીને તેના અંતિમ દ્રશ્યો સુધી પહોંચી ગયા. अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुनहरे टापू की छाप लेकर शेखर के नाटक का अंतिम दृश्य था स्वाधीन और बाधाहीन भारत, एक स्थूल आकार प्राप्त स्वप्न. કે આ શેખરના નાટકનું એમાં જે અંતિમ દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું તો કે સ્વાધીન અને બાધાહીન એવું આ ભારત તેમાં એને બતાવવામાં આવ્યું છે. नाटक पूरा हो गया. शेखर ने सुंदर देसी स्याही से लिखकर स्याही से उसकी प्रतिलिपि तैयार की और उसे अपनी पुस्तकों के नीचे छिपाकर रख दिया. पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी. હવે આ નાટક પૂરું થાય છે અને શેખર છે એને એક સુંદર રચના એને લખીને એક પ્રતિલિપિ તૈયાર કરે છે, એટલે કે એની એક નકલ એવી તૈયાર કરે છે અને પોતાના પુસ્તકોની નીચે છુપાવીને સંતાડીને મૂકી દે છે. આપણે જેને નકલ કહી છીએ તે. पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी, इसलिए उसने अपना यह नाटक, यह अमूल्य रत्न किसी को नहीं दिखाया. કે એને જે સાહિત્યની દૃષ્ટિએ જે કંઈ પણ એને પ્રયત્નો કર્યા હતા એ બધા તેને યાદ હતા, એટલે પોતાનું એ નાટક છે એની આ નકલ છે કોઈને પણ બતાવતા નથી. और हर समय जब जहाँ वह जाता उसके मन में एक ध्वनि गूंजा करती, मैं शेखर हूँ, एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर, और मैंने अकेले ही बिना किसी की सहायता के अपने हाथों से उसका निर्माण किया है. स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने. હવે તે પોતાના મનમાં કેવો ગર્વ અનુભવે છે કે હું એક લેખક છું અને મેં જે કાંઈ પણ મહેનત કરી છે કોઈની પણ સહાયતા વગર મારા હાથોથી, એટલે કે મારા હાથ વડે એનું નિર્માણ કર્યું છે.
એક સ્વાધીનતા અને બાધાહીન કોઈ પણ મુશ્કેલી વગરનું આ ભારતનું એને નાટકમાં ચિત્ર રજૂ કર્યું છે। शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे और शेखर साथ था कि हवे आ शेखरना पिताजी एक दिवसना जे कहेवाय कि यात्रा पर निकली रह्या होय छे त्यारे शेखर साथे हतो। बांकीपुर स्टेशन पर सामान रखकर पिता और पुत्र वेटिंग रूम के बाहर टहल रहे थे। शेखर कुछ आगे, पिता पीछे पीछे। कि हवे ए बांकीपुर स्टेशन पर नी आ घटना छे कि तेना पितानी साथे शेखर एक दिवसना प्रवास पर जई रह्यो होय छे अने त्यारे शुं घटना बने छे एनुं वर्णन छे कि ते वेटिंग रूमनी बहार एक छोकरो शेखरनी पासे आवे छे कि त्यारे शेखर आगळ अने एना पिताजी पाछळ पाछळ। पास से एक लड़का आया, एक छोकरो आवे छे और शेखर की ओर उन्मुख होकर अंग्रेजी में बोला। हवे ए तेना उन्मुख होना एटले के सामे आवीने, सामने के सामे आवीने ए छोकरो बोले छे, अंग्रेजी में बोला, तुम्हारा नाम क्या है? के अंग्रेजी में बात करे छे ने कहे छे कि तारू नाम शू छे? शेखर ने सिर से पैर तक उसे देखा। लड़का एक अच्छा सा सूट पहने था, सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार था। के हवे आ शेखर छे ए माथाथी लईने पग सुधी एने जोए छे अने आ छोकरो छे एक सरस मजानुं सूट पहेरीने ऊभो होय छे। तेना माथा ऊपर एक टोपी पहेरेली होय छे। तेना उसके स्वर में अहंकार था। हवे एना अवाजमां शुं हतुं? अभिमान हतुं। शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था। कि एवुं लागतुं हतुं कि जाणे पोताना अंग्रेजीनुं ज्ञान बीजाने बताववा कि एनो परिचय आपतो होय तेवुं लागे छे। शेखर को प्रश्न बुरा और अपमानजनक लगा। हवे शेखरने केवुं लागे छे कि आ एनो प्रश्न जे पूछे छे पोतानुं अपमान करतो होय तेवुं लागे छे। उसने उत्तर नहीं दिया कि पोते छे ए जवाब आपतो नथी। कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता थे और पिता की उपस्थिति में बात करते वह झिझकता था। के એટલા માટે પણ એ જવાબ નહોતો આપતો કે એના પિતાજીની હાજરીમાં એ એની સાથે વાત કરવામાં થોડો અચકાતો હતો। उस लड़के ने समझा उसका सामना करने वाला कोई नहीं है। यह लड़का शायद अंग्रेजी जानता ही नहीं। कि हवे ई छोकरो एवुं समझे छे कि हवे एना सामे एने कोई इंग्लिशमां उत्तर आपी शके, एनो सामनो करी शके एवुं कंई हतुं ज नहीं। अने आ छोकरो एने एवुं लाग्युं कि अंग्रेजी जाणतो ज नथी। उसने तनिक और रोब में कहा, माय नेम इज डू यू गो टू स्कूल? के ते रुआबथी एवुं कहे छे कि मारू नाम छे, मेरा नाम है, तुम स्कूल में पढ़ते हो? शेखर के पिता वहाँ न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता। कि जो एना पिताजी यहाँ न होत तो ते जरूर थी एने जवाब आपी देत। उसके मन में यह संदेह उठ भी रहा था कि वह लड़का शायद कोई पाठ ही दोहरा रहा है, अंग्रेजी उतनी जानता नहीं। पर उसने घृणा से उस लड़के की ओर देखा, उत्तर कोई नहीं दिया। के એવું નહોતું કે એને જવાબ દેતા નથી આવડતું, પણ એને આપણે આગળ જોયું કે એને અંગ્રેજી પ્રત્યે એટલી ઘૃણા હતી, એટલી એને નફરત હતી, માટે એ જવાબ આપવા રાજી નહોતો। पिता के क्रुद्ध स्वर ने कहा, शायद उस लड़के को जताने के लिए कि मेरा लड़का अंग्रेजी जानता है, जवाब क्यों नहीं देते? कि पिताजी एम कहे छे
કે મારે એ છોકરાને બતાવવું હતું કે મારો દીકરો છે એ અંગ્રેજી જાણે છે, તું જવાબ કેમ નથી આપતો? शेखर और भी चिढ़ गया और भी चुप हो गया કે એ ચિડાઈને ચૂપ રહે છે. वह लड़का मुस्कुराकर आगे बढ़ गया. હવે તે હસીને આગળ વધે છે. પિતાને કહા ઇધર આવો. તેના પિતાજી એને એવું કહે છે કે અહીં આવો. शेखर उनके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा, जवाब क्यों नहीं दिया, मुंह टूट गया है? કે હવે એનો કાન ખેંચીને એના પિતાજી એને વેઇટિંગ રૂમમાં લઈ જાય છે અને કહે છે કે તે જવાબ કેમ ન આપ્યો? તારું મોઢું તૂટી ગયું છે શું? तभी ट्रेन आ गई और शेखर कुछ उत्तर न देने की गुस्ताखी करने से बच गया. કહેવામાં જ આ ટ્રેન આવી જાય છે અને તે કાંઈ પણ કહે છે કે એના વાતની અશિષ્ટતા પ્રગટ કરવાથી બચી જાય છે. दूसरे दिन घर पर पिता ने माँ से कहा, हमारे लड़के सब बुद्धू है, किसी के सामने तो बोल नहीं निकलता. शेखर ने सुन लिया કે હવે બીજા દિવસે ઘરે આવીને એના પિતાજી છે એને માને કહે છે કે આપણા છોકરાઓ તો સાવ બુદ્ધું છે, કોઈની સાથે કાંઈ બોલી શકતા જ નથી. અને શેખર છે આ બધુંય સાંભળી લે છે. તો શેખરને અંગ્રેજી પ્રત્યે એટલી બધી ધૃણા હતી, માટે થઈને એ પેલા છોકરાને જવાબ નથી આપતો. અને એના પિતાજી છે એમ કહે છે કે આપણા છોકરાઓ કેવા છે, સાવ બુદ્ધું છે, કાંઈ એને ખબર પડતી નથી, માટે કોઈને તે જવાબ પણ આપતા નથી. તો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. અને આ શેમાંથી લેવામાં? શેખર એક જીવની ઉપન્યાસ એટલે કે પોતાના જીવન પ્રસંગોમાંથી આ પહેલો ભાગ એમાંથી આપણો આ પાઠ લેવામાં આવેલો હતો. અને એના ઉપરથી ક્રાંતિકારી ચંદ્રશેખરની જે કાંઈ પણ બાળપણની વાતો છે એના વિશે આપણે પરિચિત થયા. અને આ પાઠ પણ આપણો અહીંયા પૂરો થાય છે. તો હવે પછી આગળના વિડીયોની અંદર આપણો જે નેક્સ્ટ પાર્ટ છે તેની ચર્ચા કરીશું અને વિશેષ સમજૂતી મેળવીશું. અસ્તુ. જય હિન્દ.